રામ રામ ને બાપા સીતારામ। આપણે આવી ગયા હતા ગામ ભાવનગર નવા ગામ અને આ જગ્યાએ આપણે ફિટિંગ કરવાનું છે। આ થાંભલાને એવું ઊભું કરી નાખ્યું હતું, નાટિયા નાખી દીધા હતા અને પલ્લીઓ સડાઈ દીધી છે અને પલ્લીઓનું ફિટિંગ આપણે કરી નાખ્યું। અને આ જો આપણે શેડ બનાવ્યો હતો, એ શેડની સામે જ તે આપણે કામ કરવાનું છે। જે રૂમ છે એની ઓસરી બનાવવાની છે અને સિમેન્ટિયા પતરા નાખવાના હતા। જો આ નવા સિમેન્ટિયા પતરા એણ્યા છે, નવા પાઇપ ને બધું નવું દેણ્યું છે। સિમેન્ટથી આ સિમેન્ટિયા પતરા એણ્યા છે અને આવા કંઈક છે સિમેન્ટિયા પતરા ને આપણે હોલ પાડી દીધા હતા। જો આવો કંઈક હોલ પાડ્યા છે અને આંકડા મારવાના છે આમાં। જો અહીંયા હોલ પાડે છે અને હવે આંકડો આપણે સડાઈ દેવાનો છે। હમણાં આંકડો આવવા દે એટલે આપણે નટ ને વાયસર સડાઈ દેવાનું। જો આવું લબરિયું વાયસર છે અને એની માથે ડાયરેક્ટ નટ સડાઈ દેવાની, એટલે એક ટીપું પણ પાણી હેઠું ન પડે। આ અત્યારે નવા લબરિયા વાયસર નીકળ્યા છે, એટલે આવું કંઈક ફિટિંગ થાય છે અને પાછળ હતાણ કરતા આવે છે। અને હેઠે જો આવી કંઈક ડીલ અમે બનાવી જુગાડ કરીને, કારણ કે ટેબલ મૂકીને વળી પાસે બીજે હોલ પાડવા ચડવું પડે, વળી પાછું બીજે ચડવું પડે, થોડાક હોલ પડે એટલે આવું કંઈક બનાવ્યું હતું પાઇપમાં રાખીને। હેઠે જ ધક્કો દઈ દેવાનો એટલે ડાયરેક્ટ હોલ પડી જાય। ને આપણે આવી જતા ઉપર, જો આંકડા ને એવું બધું લાગી ગયું છે, હવે હતાણ કરવાના ખાલી બાકી છે। આમાં માપે માપે હતાણ કરવાના હોય, બહુ હતાણ ન કરવાના હોય, નકર આ પછી સિમેન્ટિયું પતરું તળિયો નાખી જાય, ભાંગી જાય। એટલે એમ થાય કે બસ હવે હતાણ થઈ ગયું એટલે એને મૂકી દેવાનું ઢીલું, જેવો તેવો હતાણ કરી નાખવાનું એટલે નીકળે નહીં, હલબલ ન થાય, ચોંટી જાય પતરું, એટલું હતાણ કરવાનું હોય। અને પતરા ફીટ થઈ ગયા હતા અને જોઈ લો પતરા ફીટ થઈ ગયા છે બધાય, અને આંકડા બધાય લાગી ગયા છે અને હતાણે આપણે કરી નાખ્યા છે। અને આવા કંઈક પતરા છે અને આ નેવાની ધાર, તો આવી કંઈક ધાર બાંધી હતી અને ઉપર તે સિમેન્ટિયા પતરા જ છે। આ પતરા માથે રૂમમાં તે સિમેન્ટિયા પતરા છે, આવા કંઈક પતરા છે। તમને બતાવું ઉલક્યાન સાઈડ જઈને, જો આવું છે અને આ હેઠે આપણે આંકડા માર્યા છે અને આવું કંઈક હેઠે તે રૂમની આગળ ઓસરી જેવું લાગે છે। અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાપા સીતારામ।